મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા આપું છું। પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ખૂબ જ પ્રેમ કરે છે, તેથી જ તે દરરોજ તમારી સાથે વાત કરે છે। શું દરરોજ તેની સાથે ચાલો છો? જેમ તમે તેમના વિશે વિચારો છો તેમની હાજરી હંમેશા આપણી સાથે રહે છે। આપણે પ્રાર્થના કરીને તેમનો આભાર માનવો જોઈએ। યશાયાની પુસ્તક 59મો અધ્યાય 19મી કલમમાં પ્રભુ આ વાતોને કહે છે, કેમ કે તે બાંધી દીધેલી નદી જેને યહોવાનો શ્વાસ હડસેલે છે તેની જેમ ધસી આવશે। કોની વાત છે? વેરીઓ, શત્રુ આવે છે, શૈતાન। આ સંસારમાં જે દુષ્ટ શક્તિના રૂપમાં કામ કરે છે તેને જ આપણે કહીએ છીએ દુષ્ટ શૈતાન। પરમેશ્વરના લહુના વિરુદ્ધમાં બાંધી દીધેલી નદીની જેમ આવીને તે આપણા લહુને નાશ કરવા માટે પ્રયત્ન કરશે। જ્યારે શૈતાન આપણને પરેશાન કરવા આવશે ત્યારે પવિત્ર આત્મા કહેશે, બસ અહીં રૂકી જા, તું આગળ વધી શકતો નથી। તે વિજયનો ધ્વજ આપણા માટે ઉચકે છે અને કહે છે, મારા બાળકોને નજીક તો આવતો નહીં। પરમેશ્વર આવી રીતે કામ કરે છે। આ સંસારમાં કેટલી તકલીફ મુસીબત આવે છે જે આપણને નાશ કરવા માટે ઊભી થતી હોય છે ને। તમે પૂરને જોતા જશો, સમુદ્રની લહેરને પણ તમે અહીં જોઈ શકો છો। આવી રીતે જ શૈતાન આપણા વિરુદ્ધમાં મોજાની જેમ ઊભો થાય છે। થોડા વર્ષો પહેલા સુનામીની લહેર આવી હતી ને, તે સમયમાં તમિલનાડુમાં કેટલાક વિસ્તારમાં, કેટલાક ક્ષેત્રમાં જ્યારે સુનામી આવી હતી તે સમયે ઘણા બીજા ચમત્કારો થયા હતા અને તેની અંદર એક અદ્ભુત કામ થયું હતું। મારો પ્રિય એક ભાઈ સામ જેબુદરાઈ, તેમણે મને એક વાત કહી કે તેમની પાસે એક બહેન આવીને તેની ઘટના વિશે કહ્યું। તે પોતાના અનુભવ વિશે કહે છે। તે વ્યવસાયથી માછીમારનું કામ કરતી હતી અને તે માછલી પકડીને વેચવાનું કામ કરતી હતી। સમુદ્રના કિનારે તે તેની માછલીને વેચવા માટે બેસે છે। તે સવારે કિનારે માછલી વેચે છે અને તે સમયે જ્યારે તે એક ગર્ભવતી સ્ત્રી હતી અને તેમનો છેલ્લો મહિનો હતો, સંતાન થવાનો તે સમય હતો, તે જ સમયે સમુદ્રના કિનારે જોયું એક મોટી લહેર જે છે, તેમણે જોયું સુનામીના વિશાળ મોજા તે આવી રહ્યા છે। બધા લોકો ભાગવા લાગ્યા, ભાગદોડ થઈ ગયું। બધા લોકો વિચારે છે કે આટલી મોટી લહેરો આવે છે, મોજા આવે છે, દોડો દોડો, બધા અડાય છે અને દોડતા હતા। પરંતુ આ ગર્ભવતી સ્ત્રી હતી એટલા માટે તે દોડી શકતી ન હતી। તે બહેનને ખબર પડી ગઈ કે દોડીને હવે બચી શકાતું નથી, એટલા માટે ત્યાં જ ઊભા રહીને, હે ઈશુ, તમે જ મને મદદ કરો, આવી રીતે પોકાર કરી। હું દોડી શકતી નથી, હું અહીં ભાગી શકતી નથી, તમે જ મને મદદ કરો। ઈશુ તરફથી પોકાર કરે છે। ખૂબ મોટો ચમત્કાર થયો। હા, પ્રકૃતિની બહાર પ્રભુએ એક ચમત્કાર ત્યાં કર્યો હતો। તે જે મોજા હતા બે ભાગમાં થઈને તેને પાર કરીને ગયા। તે જે મોટા વિશાળ મોજા હતા તેમને ડૂબાડી ન શકી તેવી રીતે પ્રભુએ અદ્ભુત કામ કર્યું છે। આ વાત એ બહેને વર્ણન કરીને તેમને કહી હતી। કેટલો પણ મોટો પૂર આવે તો પણ, સુનામી આવે તો પણ, સુનામીના સમાન શત્રુ તમને નાશ કરવા માટે આવે તો પણ તમને બચાવવાળા પ્રભુ સાથે છે। કેટલું જાદુ ટોણા માંત્રિક તમારા વિરુદ્ધમાં ઊભા થશે તો પણ, હે ઈશુ, તમે જ મને બચાવો, આવી રીતે પરમેશ્વરને પોકાર કરવાની છે। જો પ્રભુ સાથે રહેશે તો કોઈ પણ શત્રુ નજીક આવશે નહીં। એટલા માટે પ્રભુથી વિશ્વાસ કરીને તમારે કહેવું જોઈએ કે, હે પ્રભુ, હું તમારો સંતાન છું। કોઈ પણ શત્રુ, દુશ્મન મારા વિરુદ્ધમાં કંઈ પણ કરી શકતું નથી। દુશ્મન કેવી રીતે પણ આવશે પણ તમે મને બચાવશો। તમે વિશ્વાસથી કહેજો, પરમેશ્વર તમને સુરક્ષિત રાખશે। આવો આપણે પ્રાર્થના કરીએ। હે ઈશુ, તમે મને ખૂબ જ પ્રેમ કરો છો। મોટા મોટા લહેરોના સમાન શત્રુ આવશે તો પણ તમે મને રક્ષણ આપશો અને મને માર્ગદર્શન આપશો। તે બદલ તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ। ઈશુના નામમાં વિજયને પ્રાપ્ત કરું છું। ઈશુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।